નમસ્કાર મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મળીએ છીએ એક નવા વિષય સાથે, નવા ટોપિક સાથે। વિષય સંસ્કૃત અને એની સાથે વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો અને ત્યાર પછી કોઈ ધાતુના આધારે એના રૂપો કેવી રીતે પરિવર્તન પામે તેની થોડીક ચર્ચાઓ કરીએ। આમ તો મિત્રો જોઈએ તો સંસ્કૃત ગ્રામર બહુ અઘરો વિષય નથી, બહુ મજાનો વિષય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ભાષાને સાઈડમાં મૂકીને જ્યારે એના ગ્રામરની ચર્ચા કરવા બેસે છે ત્યારે થોડાક એ ટોપિકો એમના મન મુજબ અથવા તો એમના મત મુજબ એમને થોડા અઘરા લાગતા હોય છે। તો આપણે આજે ચર્ચા કરીએ વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયોની। સૌપ્રથમ તમને હું એ જણાવી દઉં કે આપણે ધોરણ 8થી ભણવાની શરૂઆત જ્યારે કરીએ સંસ્કૃત ગ્રામરની, તો આપણે કુલ 10મા ધોરણ સુધીના 4 ગણ ભણવાના આવે છે, જેની અંદર એક તો પહેલો ગણ હોય છે, ત્યાર પછી એક ચોથો ગણ હોય છે, એક છઠ્ઠો હોય છે અને એક 10મો હોય છે। આ વાત થઈ ગણ પ્રક્રિયાની। હવે ગણ પ્રક્રિયાની વાત કરીએ તો એની સાથે જો કોઈ ધાતુને સંપૂર્ણ બનાવવું હોય અને એના રૂપો તૈયાર કરવા હોય તો સૌપ્રથમ આપણે એ ગણનો વિકરણ પ્રત્યય પણ જોવો પડે। તો વિકરણ પ્રત્યય જે ગણના છે એમાં પહેલાનો વિકરણ પ્રત્યય અ છે, ત્યાર પછી ચોથાનો ય છે, છઠ્ઠાનો અવિકરણ પ્રત્યય છે અને 10માનો અય વિકરણ પ્રત્યય છે। જ્યાં સુધી વિકરણ પ્રત્યયને આપણે ન મેળવીએ ત્યાં સુધી એ ધાતુ છે એ સંપૂર્ણ નથી થતું, અને ધાતુ સંપૂર્ણ ન થાય તો એના રૂપો પણ સંપૂર્ણ રીતે યોગ્ય રીતે બનતા નથી। ત્યાર પછી વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો તમે 8 અને 9માં ભણી જ ગયા છો, છતાં પણ એ જો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે એના રૂપો પરિવર્તન પામે છે। વર્તમાન કાળ પરસ્મય પદ, વર્તમાન કાળનું એક બીજું નામ લટ લકાર પણ છે, જે એનું સંસ્કૃત નામ છે। અત્યાર સુધી બોર્ડની પેપર પદ્ધતિ પ્રમાણે જો ચર્ચા કરું તો અત્યાર સુધી બોર્ડની પેપર પદ્ધતિની અંદર જ્યારે ક્વેશ્ચન બોર્ડે પૂછ્યા ત્યારે દરેક વખતે વર્તમાન કાળ પરસ્મય પદ એવું ટાઇટલ ફોર્મ આપેલું છે, અથવા તો વર્તમાન કાળ આત્મનેપદ કે પછી ભૂતકાળ કે ભવિષ્યકાળ પરસ્મય પદ અથવા તો આત્મનેપદ। સંસ્કૃત નામ અત્યાર સુધીના ઇતિહાસમાં નથી પૂછાણું, પરંતુ જે લાસ્ટ એક્ઝામ આપણી બોર્ડની ગઈ બરાબર 2018 બરાબર, એ 2019ની જે માર્ચની પરીક્ષા હતી એ 2018-19ની માર્ચની બોર્ડની પરીક્ષાની અંદર આ વખતે સંસ્કૃત પ્રશ્નની અંદર એ લોકોએ લટ લકારના રૂપો તરીકે આખું એ ટાઇટલ મૂક્યું, વર્તમાન કાળ પરસ્મય પદ પૂછ્યું નથી, એટલે થોડીક વધારે તકલીફ વિદ્યાર્થી મિત્રોને થઈ, એટલા માટે લટ લકાર એવું પણ એક નામ યાદ રાખવું। ત્યાર પછી અહીંયા એકવચન, દ્વિવચન અને બહુવચન। અહીંયા આવશે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। પ્રથમ પુરુષ એકવચન બનશે મી, દ્વિવચન બનશે વહ, બહુવચન બનશે મહ। બીજો પુરુષ સી, થહ અને થ। ત્રીજો પુરુષ તી, તહ અને અંતિ। આગળ વાત કરીએ તો આ છે પ્રત્યયોની વાત। હવે આ પરસ્મય પદના પ્રત્યયો છે, એની સાથે કોઈ ધાતુને આપણે જો તૈયાર કરવા હોય તો ફરી એક વખત તમને હું યાદ અપાવું, આપણે 1, 4, 6 અને 10 ગણને ભણીએ છીએ બરાબર। એટલે પહેલા ગણનો જે ધાતુ છે એ આપણને ખેલ મળે બરાબર, ત્યાર પછી બીજા ગણનો ચોથા ગણનો ધાતુ છે એ નૃત છે, છઠ્ઠાનો તમે અહીંયા કદાચ એ બંને ઉભયપદી ધાતુ છે। છઠ્ઠા ગણનો જે છે એ પહેલા ગણનો અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યે એક સમાન છે, અ અને અ, એટલે એ ઉભયપદી ધાતુ કહેવાય। એટલે કદાચ તમે અહીંયા છઠ્ઠા ગણનો મૂકો કે અહીંયા પ્રથમ ગણનો મૂકો એમાં કોઈ ઝાઝો તફાવત નહીં પડે, કારણ કે બંને ગણના વિકરણ પ્રત્યય છે અ છે। પહેલા ગણનો પણ વિકરણ પ્રત્યય અ છે અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે, છતાં પણ અહીંયા આપણે એનું ધાતુ લીખ મૂકીએ અને ત્યાર પછી 10મા ગણનું કથ।
હવે મેં તમને પહેલાં વાત કરી તેમ જ્યાં સુધી એના વિકરણ પ્રત્યય નહીં મૂકીએ ત્યાં સુધી આ જે હલન છે એ હલંત તેમના તેમ રહેશે. જ્યાં સુધી હલન તેમના તેમ રહેશે ત્યાં સુધી આ વર્તમાનકાળ પરસ્પેદના પ્રત્યયો ત્યાં કામ નહીં કરી શકે. એટલા માટે અહીંયા આપણે પ્લસ કરીશું પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ, અહીંયા ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય, છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય બનશે અ અને દસમા ગણનો વિકરણ પ્રત્યય બનશે અ અને ય એટલે અ ય. ત્યાર પછી બરાબર ખેલ બનશે આખું ખેલ. અહીંયા નૃત્યની અંદર જે ય છે એ જોડાશે તની સાથે, કારણ કે પહેલાં જે લ હતો ત્યાર પછી અ હતો. અ એ સ્વર છે, લ એ વ્યંજન છે, તો વ્યંજનની સાથે સ્વર છે એ કોઈ દિવસ જોડાય નહીં. વ્યંજન હલંત હોય પાછળ સ્વર હોય એટલે સ્વર ભળી જાય, એટલા માટે આ હલંત નીકળી ગયું ને લ આખો બન્યો. પરંતુ અહીંયા તો હલંત છે, પાછળ તરત ય છે. ય એ સ્વર નથી ગણાતો, વ્યંજન ગણાય છે. ત પણ વ્યંજન છે. ત પછી ય જ્યારે જોડાય તો એ તને અડધો બનાવે એટલે લખી શકાય નૃત્ય. અને ત્યાર પછી લેખ એ ખ હલન છે, ત્યાર પછી પ્લસ અ એટલે આ ખ છે એ હલન છે. ખ હલન છે એટલે અ ભળશે એટલે બનશે લી ખ. ત્યાર પછી કથ એમાં અ ભળશે એટલે કથ લખાશે અને ત્યાર પછી ય કન્ટિન્યુ જેમ છે તેમનો તેમ. હવે આ ધાતુ તમને આખા સંપૂર્ણ મળી ગયા. હવે સંપૂર્ણ ધાતુ તમને જ્યારે મળી જાય છે ત્યારે તમારે કશું હવે કરવાનું રહેતું નથી, માત્ર આ પ્રત્યયો ડાયરેક્ટ એની સાથે લાગે છે. પહેલા ગણના ધાતુની વાત કરીએ તો એ ખેલ છે. હવે એ ખેલ ધાતુ છે એની સાથે આપણે પ્રથમ પુરુષના પ્રત્યયોને જો જોડીએ તો ખરેખર જેમ છે તેમના તેમ વિદ્યાર્થી મિત્રો જો જોડે તો આ રૂપ કદાચ ખોટું બનવાની શક્યતાઓ ખરી. કેમ? માત્ર આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ. ખેલને સીધું લઈએ તો બને ખેલમી, ખેલવહ, ખેલમહ, પરંતુ એ શક્યતાઓ બહુ ઓછી છે, ન બને. કારણ કે ત્યાં ગ્રામરની અંદર એક સરસ મજાનો એક લોજિકલ વ્યાખ્યાની જો ચર્ચા કરીએ, બાકી ગ્રામેટિક વ્યાખ્યામાં જો પડીએ તો ખૂબ જ લાંબી વ્યાખ્યા ત્યાં થઈ શકે, પરંતુ એક લોજિકલ વ્યાખ્યા જોઈએ તો જે જગ્યાએ મ આખો હોય, વ આખો હોય અને મ આખો હોય, એટલે કે વ અથવા તો મ. હવે એ મની અંદર રસવાઈ હોય તો પણ ચાલે, રસવાવાળું હોય તો પણ ચાલે, દીર્ઘય હોય તો પણ ચાલે. મ આખો હોવો જોઈએ એટલે કે એ હલંત હોવો જોઈએ નહીં. ત્યારે દરેક જગ્યાએ પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં ત્યાં અ નહીં બોલાય અહીંયા, એટલે અનો આ થશે. એટલે કે અહીંયા ખેલ છે એની જગ્યાએ ખેલા થઈ જશે, એટલે થાય ખેલામી, ખેલાવહ, ખેલામહ. અહીંયા બને ખેલસી, ખેલથઃ, ખેલથ. અહીંયા બને ખેલતી, ખેલતઃ, ખેલંતી. આ થાય પહેલા ગણના ધાતુ ખેલની વાત. ત્યાર પછી નૃત્ય છે તો એનું બની જાય છે નૃત્ય. હવે નૃત્ય બન્યા પછી હમણાં મેં વાત કરી તેમ કે અહીંયા તમારે અનો આ કરવો પડશે. કેમ? તો કે મ અને વ જ્યાં આખો હોય ત્યાં અની જગ્યાએ આનું ઉચ્ચારણ થાય, લખાય પણ આ. બાકીના બીજા પુરુષ અને ત્રીજા પુરુષના 6 એ 6 પ્રત્યયો છે એની સાથે માત્ર અની જ ચર્ચા થાય. એટલા માટે અહીંયા પણ બનશે નૃત્યામી, નૃત્યાવહ, નૃત્યામહ, નૃત્યસી. જો અહીંયા અ થઈ ગયો ડાયરેક્ટ, અહીંયા આ આપણે ઉચ્ચારણ કરતા હતા, હવે અહીંયા આનું ઉચ્ચારણ થશે નૃત્યસી, નૃત્યથઃ, નૃત્યથ, નૃત્યતી, નૃત્યતઃ, નૃત્યંતી. ત્યાર પછી આવશે લીખ, એ પણ અ ભળશે એટલે લીખ બનશે, એટલે એનું બનશે લીખામી, લીખાવહ, લીખામહ, લીખસી, લીખથઃ, લીખથ, લીખતી, લીખતઃ, લેખંતી. ત્યાર પછી 10મો ગણ જે પણ ઉભયપદી કહેવાય છે, એટલે કે એના પરસ્મય પદમાં પણ આ જ આપણે જે ધાતુની ચર્ચા કરીએ છીએ એ જ આવે, અને એના આત્મનેપદની અંદર પણ આ જ ધાતુને કદાચ વાપરો તો પણ ચાલે. કથનું બનશે અય મળતા કથ ય, એટલે રૂપ આખું બનશે કથયામી, કથયાવહ, કથયામહ, કથયસી, કથયથઃ, કથયથ, કથયતી, કથયતઃ, કથયંતી. આવી જ રીતે જે ધાતુ પ્રથમ ગણના, ચોથા ગણના, છઠ્ઠા ગણના અને 10મા ગણના વિશેષ ધાતુઓની કદાચ આપણે ચર્ચા કરીએ તો એ જ રૂપો એ જ રીતે બને. ઉદાહરણ તરીકે
પહેલો ગણ છે એની અંદર હજુ પણ આગળ વધીએ તો તમે પઠ ધાતુ લ્યો, ત્યાર પછી ચોથા ગણની અંદર નશ ધાતુનો ઉપયોગ કરો, ત્યાર પછી છઠ્ઠા ગણની અંદર પ્ર પ્લસ વિષ ધાતુનો ઉપયોગ કરો અને 10મા ગણની અંદર રચ ધાતુનો ઉપયોગ કરીને તમે વિશેષ રૂપ પ્રક્રિયા પણ બનાવી શકો છો. વિશેષ આજે તમને અત્યારે પઠ, નશ, પ્ર પ્લસ વિષ અને રચ ધાતુઓની ચર્ચા કરી એ તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો જે મેં તમને શીખવ્યા એ પ્રમાણે. છતાં પણ ના ખબર પડે તો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે એ ધાતુઓની પ્રથમ ચર્ચા કરીશું અને ત્યાર પછી આ પરસ્મય પદના જે રૂપોની ચર્ચા કરી એના પ્રત્યયોની ચર્ચા કરી એનાથી આગળ એક સ્ટેપ એટલે કે એના જે આત્મનેય પદના પ્રત્યયો છે એની ચર્ચા કરીને એના ધાતુઓ સાથે પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મા ગણને ભણવાની પ્રક્રિયાની શરૂઆત કરીશું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સાથે એને સબસ્ક્રાઈબ કરો. ત્યાર પછી આ વિડીયોની આગળની જે લિંક છે એ એના જે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો એને પણ તમે ત્યાં લાઈક કરી શકો છો. થેન્ક યુ.